આપણે બધા માનવ છીએ માનવતા માટે. આપણે નોકરી ધંધો વેપાર અહીંયા બેઠા છો એ બધાને વિવિધ હોય અને આપણે સારી રીતે કરીએ જેથી આપણાને આપણા પરિવારનું સારી રીતે પોષણ થાય. એટલે વ્યવહાર તો છે જ, પણ સાથે સાથે દરેક વ્યક્તિએ પોતે જે વ્યવસાયમાં હોય, જે કાર્ય, જે નોકરી ધંધા કરતા હોય, પણ એમાં સેવાની ભાવના, થોડી માનવતાની ભાવના, પ્રામાણિકતા, એ બધું ખૂબ જરૂરી છે, જે આપણે બધા જ રાખીએ છીએ અને રાખવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. પણ ક્યાંક ચૂક થઈ જતી હોય તો આપણે વિશેષ જાણપણું રાખવાનું, બીકોઝ વી આર હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. આ 70-80 વર્ષનું જીવન છે, એમાં માનવતા સાથે જીવીએ તો જીવવાનો આનંદ છે. બાકી તો પશુ પણ પોતાની જિંદગી પૃથ્વી ઉપર પૂરી કરે છે. આપણા કરતા, એટલે કે મનુષ્ય કરતા કાગડા અને કાચબા વધારે જીવે છે. મનુષ્ય કરતા કાગડા અને કાચબાનું આયુષ્ય લાંબુ છે, પણ એ કંઈ બીજાને ઉપયોગી છે નહીં. મનુષ્ય પાસે ભગવાને બુદ્ધિ આપી છે, એ બુદ્ધિથી એ વિચારી ભાવનાઓ આપી છે, એ ભાવનાથી બિંજાઈને અન્યની સેવા કરી શકે છે. હ્યુમેનિટી ઇઝ સર્વિસ. માનવતા શું છે? સેવા ભાવના. તો એ કરી શકે છે, આપણને લાભ છે. એટલે આપણે જે ભણતર પ્રાપ્ત કર્યું હોય, આપણી ઇન્ટેલિજન્સ છે, એ ભણતરને જે આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરી શકીએ, એટલે ઇન્ફોર્મેશન ટુ નોલેજ. અને થર્ડ સ્ટેપ, નોલેજ ટુ વિઝડમ. All the intelligence, all the academics that you have gathered should get transformed into knowledge. જે આપણે કર્યું, પણ all that knowledge should be transformed into wisdom, જેની માટે અમે પ્રોફેસર તરીકે કામ કરીએ છીએ. એટલે કે સંતો, તમને ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ મેડિકલ કોલેજમાં મળશે, અને that information and knowledge to be converted into wisdom, એ અગત્યનું. ત્યારે we become humans for humanity. When your intelligence, academics and knowledge gets converted into wisdom. એટલે કે આપણી પાસે જે માહિતી અને જ્ઞાન છે શાણપણામાં પરિવર્તિત થાય ને, ત્યારે આપણે સાચા માણસ બનીએ. બાકી પશુ જેવું જીવન જ છે. એટલે માણસ વ્યવસ્થિત થાય ને તો બધું જ વ્યવસ્થિત ગોઠવાય. એકવાર આવી રીતે રવિવારે સવારે કોઈ પિતા છે એ ન્યૂઝપેપર વાંચતા હશે, કોઈ સારો સન્ડે આર્ટિકલ આવ્યો હશે ને ઇન્ટરેસ્ટેડ થઈ ગયા હશે ને બહુ એકાગ્ર મને વાંચતા, તેમાં એનો 8-9 વર્ષનો દીકરો એના પપ્પાને હેરાન કરવાનું શરૂ કર્યું કે પપ્પા, તમે મને કહેલું કે એક સરસ ક્રિકેટ બેટ લાવી આપીશ, તો 4-5 દિવસ થઈ ગયા, તમે લાવી ના આપ્યા, આજે મારે મેચ છે હમણાં. એના પપ્પાને એમ થયું કે વાત તો એની સાચી હતી. એના પપ્પાએ કીધું કાલે હું ચોક્કસ, આજે તો બધી દુકાનો બંધ હશે, મને લાવી આપીશ. ત્યારે બાળકે જીદ પકડી કે મેં તમને કહ્યું હતું કે રવિવારે મારે 10 વાગે ક્રિકેટ મેચ છે, મારે બેટથી રમવું છે. એમ થોડો સંવાદ ચાલ્યો એટલે પિતાને એમ થયું કે આ બાળક એમ જલ્દી મને છોડશે નહીં ને મારે એક સરસ આ આર્ટિકલ વાંચવામાં રસ પડી ગયો છે, એટલે આને કંઈક કામ સોંપી દઉં. એટલે આજુબાજુ જોયું કે શું કામ સોંપું. ત્યાં બાજુમાં એક A4 સાઇઝમાં વિશ્વનો નકશો પડેલો, વર્લ્ડ મેપ. એ એમના પિતાએ લીધો હાથમાં અને પેલા બાળકને કહ્યું, જો આ વિશ્વનો નકશો છે, તું જો, વર્લ્ડ મેપ છે. હવે પેલા બાળકે તો 8 વર્ષનો, એટલે વર્લ્ડ મેપ તો જોયો જ ના હોય, એટલી જ્યોગ્રાફી તો ભણ્યો ના હોય, 2, 3, 4 સ્ટાન્ડર્ડમાં હોય. પછી એના ફાધરે વર્લ્ડ મેપના ટુકડા કરી નાખ્યા અને એને આપી દીધું કે જો તે એકવાર જોયો છે એટલે હવે તું પાછો આ બરોબર ગોઠવી આપ, તું ગોઠવીશ ને તને સરસ બેટ તરત જ લાવી આપીશ. અને ફાધરને કોન્ફિડન્ટ હતો કે 8 વર્ષનો બાળક વર્લ્ડ મેપ ના ગોઠવી શકે. એના 16-32 કટકા કરી નાખ્યો અને શફલિંગ કરી નાખ્યો, પછી એની માટે અઘરું છે. એટલે હવે 1-2 કલાક કંઈક કામે રહેશે અને આપણે આપણું કામ થશે અને તારે કોઈની મદદ નહીં લેવાની. અને સેલો ટેપથી સરસ ચોંટાડીને તું લાવજે. પેલો તો 10 જ મિનિટમાં આવી ગયો. ફાધરને બહુ આશ્ચર્ય થયું કે 10 મિનિટમાં 8 વર્ષનો બાળક વિશ્વનો નકશો ગોઠવી કાઢે. કોઈ દિવસ ભણ્યો નથી, ભૂગોળ ભણ્યો નથી. પછી કે તે કોઈની મદદ નથી લીધી, તો કે ઘરમાં આપણે પપ્પા, આપણે 2 જ જણા છીએ, એટલે કોની મદદ લઉં. ફાધરને આશ્ચર્ય થયું કે આ તે કેવી રીતે ગોઠવ્યું. ત્યારે પેલા બાળકે હસતા હસતા એના ફાધરના હાથમાંથી એ મેપ લઈને પાનું ઊંધું કર્યું કે પપ્પા, પાછળ એક માણસ ઉભો હતો ને એનો ફોટોગ્રાફ હતો, મેં માણસ ગોઠવી દીધો એટલે આગળ દુનિયા જાતે ગોઠવાઈ ગઈ. એ વર્લ્ડ મેપની પાછળ એક માણસનો ફોટોગ્રાફ હતો. માણસ ગોઠવતા તો આવડે, મોઢું, હાથ, પગ, ખભા, પગ, એટલે ગોઠવી કાઢ્યા એને ઊંધું કરીને.
એટલે આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. એમ માણસ બરોબર ગોઠવાય ને એટલે દુનિયા બરોબર ગોઠવાઈ જાય. આપણે આપણી જગ્યાએ ગોઠવાઈ જવાનું. ફરિયાદ તો આપણને બધાને છે, નાની મોટી, આપણા વિશે, પરિવારજનો વિશે, સમાજ વિશે, દેશ વિશે, કાયદાઓ વિશે. કાયદાઓ બને તોય ટીકા, અને કાયદા પાછા ક્યાં જાય તોય પ્રશ્ન. એટલે ફરિયાદ તો આપણને ઘણી બધી છે, પણ પહેલું આપણે બરોબર ગોઠવાવાનું. Are you playing your role right as a father, as a mother, as a grandparent, or as a brother, as a sister, as a neighbor, as a cousin? તમે તમારો રોલ વ્યવસ્થિત અદા કરો એટલે દુનિયા બરોબર તમારી ગોઠવાઈ જશે. બહુ લાંબી ચિંતા કરવી નહીં કે કાયદા બન્યા અને કાયદા પાછા ખેંચે, એની તમારે બહુ ચિંતા કરવી નહીં. એ બધું ચિંતા કરનારા અને ગોઠવનારા બીજા છે. તું તારા રોલમાં વ્યવસ્થિત ગોઠવાઈ જા. તારે જે ફેમિલી રોલ ભજવવાનો છે, સોશિયલ રોલ ભજવવાનો છે, પ્રોફેશનલ રોલ ભજવવાનો છે, એમાં તું વ્યવસ્થિત થાય એટલે તારી દુનિયા ગોઠવાઈ ગઈ, એટલે દુનિયા ગોઠવાઈ જ ગઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં દક્ષિણ ગુજરાતમાં સેલવાસમાં હતા. કોઈ વ્યક્તિ એમની પાસે આવીને કહ્યું કે સ્વામી, મેં અહીંયા એક બહુ મોટું કારખાનું નાખ્યું છે, આપ આશીર્વાદ આપો કે અમારું કારખાનું સારું ચાલે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શેનું કારખાનું નાખ્યું છે? તો કે એલ્યુમિનિયમના વાસણ બનાવવાનું. પ્રમુખ સ્વામી મહારાજ કે અમે પણ એક અહીંયા મોટું કારખાનું નાખ્યું છે. એટલે પેલા ભાઈ તો હેપતાઈ ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા કોમ્પિટિશનમાં આવી ગયા. જેમ તમારે અહીંયા એક જ કોમ્પ્લેક્સમાં બધા, મને કહું કે કેટલા 12-13 હોસ્પિટલ આ એક જ કોમ્પ્લેક્સમાં છે. ઓલ સ્પેશિયાલિટીઝ છે. એટલે આમ ધીસ ઇઝ અ હોસ્પિટલ બિલ્ડિંગ એવું થઈ ગયું, આખું ડોક્ટર્સ હાઉસ થઈ ગયું. એટલે બધા એક જ જગ્યા છે. એટલે કોકને એમ લાગે કે સ્પર્ધા થશે, કોકને એમ લાગે ઘર્ષણ થશે, પણ ચિંતા નહીં કરવાની. કારણ કે લોકોને ખાવા પીવાનું ભાન નથી, લાઈફસ્ટાઈલનું ભાન નથી. રાત્રે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી નેટફ્લિક્સ જોવે છે બર્ગર ખાતા ખાતા, અને સવારે 10 વાગે ઉઠે છે. એટલે તમારે બધું ભરપૂર જ રહેવાનું, 12 જણાનું. કારણ કે લાઈફસ્ટાઈલ નથી એટલે આ લોકોની જરૂર વધારે પડવાની. લાઈફસ્ટાઈલ વ્યવસ્થિત હોય તો તમારું સ્વાસ્થ્ય બરોબર રહે. અને પછી એમાં વ્યસન રહી ગયું, એક તો વ્યસન હોય એટલે આવવાના જ. પ્રમુખ સ્વામી મહારાજે પેલા ભાઈને કહ્યું અમે કારખાનું ખોલ્યું. પેલા ભાઈ હેપતાઈ ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ આવડી મોટી BAPS સંસ્થા, એને વળી અહીંયા કારખાનું સેલવાસમાં ખોલ્યું, તો અમારી સ્પર્ધામાં આવી ગયા. તેણે કહ્યું સ્વામી તમે શેનું કારખાનું ખોલ્યું? પ્રમુખ સ્વામી મહારાજ કે અમે છે ને માણસ બનાવવાનું કારખાનું ખોલ્યું. સેલવાસમાં અમારું મોટું મંદિર થતું હતું કે અમારે અહીંયા માણસ બનાવવાનું કારખાનું છે. એટલે લેટ્સ બી હ્યુમન ફર્સ્ટ. ઇફ યુ બીકમ અ ગુડ હ્યુમન બીંગ, યુ ઓલવેઝ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ વન્ડરફુલ લાઈફ અપોન ધીસ અર્થ. 70-80 વર્ષનું જીવન છે. બરોબર જીવતા આવડ્યું તો જીવનમાં આનંદ છે અને સંતોષ છે. બરોબર જીવતા ના આવડ્યું તો જીવનમાં તકલીફ સિવાય કાંઈ નથી. હા, તકલીફ સિવાય કાંઈ નથી. પ્રમુખ સ્વામી મહારાજ 1988ની સાલમાં ઇંગ્લેન્ડમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન હતું. એ પ્રસંગે ત્યાં ઇંગ્લેન્ડના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ મિસ્ટર પોલ બોટેંગ, એમણે પ્રવચન કરેલું પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં. અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, અમે તમને અહીંયા બ્રિટિશ પાર્લામેન્ટમાં એટલા માટે પધરાવ્યા છે કે તમે અમને માણસ બનતા શીખવાડો. અમે મહાસત્તા એટલા માટે કહેવાઈએ છીએ કે અમને લોકોને સારી રીતે મારતા આવડે છે. સુપર પાવર જે દેશો છે ને એને સુપર પાવર કેમ કહે છે? એને બીજાને મારતા સારી રીતે આવડે છે, જલ્દી આવડે છે. એટલે પોલ બોટેંગ, મેમ્બર ઓફ પાર્લામેન્ટે બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રમુખ સ્વામી મહારાજના એની હાજરીમાં એવી કબૂલાત કરી કે અમને લોકોને સારી રીતે મારતા આવડે છે એટલે અમે મહાસત્તા છીએ. પણ અમે એ પણ જાણીએ છીએ, પોલ બોટેંગે આગળ વાત કરી, કે મારે તે માણસ નહીં પણ જીવાડે તે માણસ. આ બધા જીવાડે છે બધા પેશન્ટ્સને. એટલે મારે તે માણસ નહીં, જીવાડે તે માણસ. અને પછી ત્રીજી વાત એમણે કરી કે માટે તમે આજે અહીંયા પાર્લામેન્ટમાં આવ્યા છો તો અમને એવો ઉપદેશ આપો, એવા આશીર્વાદ આપો કે અમે અન્યને જીવતા શીખવાડીએ, શાંતિથી જીવવા દઈએ અને માણસ તરીકે અમે પ્રગતિ કરીએ. પછી પ્રમુખ સ્વામી મહારાજનું ભવ્ય સન્માન ત્યાં બ્રિટિશ પાર્લામેન્ટમાં થયેલું. અને
પ્રમુખ સ્વામી મહારાજે ઉપદેશ આપેલો. એટલે આપણે વ્યવસ્થિત માણસ બનવાનું, બીઈંગ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી, તો માનવતા ખીલે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે આપણા પ્રેસિડેન્ટ હતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજ માટે પુસ્તક લખ્યું છે ટ્રાન્સેન્ડન્સ. એ પુસ્તકનું વિમોચન 2015ની સાલમાં એમને પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું. પછી ત્યાં સારંગપુરમાં એક આવી સુંદર સભા દરમિયાન કરેલું. બહુ જ એક સરસ વાત ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ એમના અનુભવ પરથી તે વખતે કરેલી. એમણે કહેલું કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર gives happiness in family. જો માણસ બનવાની વાત છે, તમારું ચારિત્ર વ્યક્તિગત જીવનમાં સાચું ને સારું હશે તો તમને પારિવારિક જીવનનો આનંદ આવશે. ધ બ્યુટી ઓફ કેરેક્ટર gives happiness in the family. Happy families come together to make strong societies. સુખી પરિવારો બધા સાથે, સુખી અને સંતોષી પરિવારો વધે એટલે આખી સોસાયટી વધારે સબળ થાય. Such strong societies come together to bring law and order in the nation. આવી સ્ટ્રોંગ સોસાયટીઝ ભેગી થાય એટલે દેશમાં લો એન્ડ ઓર્ડર, એન્ડ સચ નેશન્સ કમ ટુગેધર ટુ બ્રિંગ વર્લ્ડ પીસ. આ ક્રમ છે. એટલે બ્યુટી ઓફ કેરેક્ટર બ્રિંગ્સ હેપીનેસ ઇન ફેમિલી. હેપી ફેમિલીઝ કમ ટુગેધર ટુ બિલ્ડ સ્ટ્રોંગ સોસાયટીઝ. સ્ટ્રોંગ સોસાયટીઝ કમ ટુગેધર ટુ બ્રિંગ લો એન્ડ ઓર્ડર ઇન ધ નેશન. And such nations they come together to bring world peace. આપણે વિશ્વ શાંતિ ઈચ્છીએ છીએ, પણ પહેલા તારું કેરેક્ટર સરખું કર. એટલે આપણે સારા માણસ બનીએ એ આપણી પાસેથી અપેક્ષા છે. હવે સ્ટેપ 2, આપણે તો આપણું કેરેક્ટર અને વ્યક્તિગત જીવન સારું અને પવિત્ર બનાવ્યું, પણ આપણે અન્યને મદદ કરવી, અન્યની સેવા કરવી, એવી ભાવના હંમેશા રાખવી. પોતાના માટે તો પશુ પણ જીવે છે ને, પંખીઓ પણ જીવે છે, પણ કંઈક અન્યને મદદરૂપ થવું, that is humanity. Service to man is service to God, જે આપણે ભણ્યા છીએ. એટલે કંઈક સેવાની ભાવના હંમેશા રાખવી. જો મહાપુરુષોનો પણ અભિપ્રાય છે, આપણા સત્શાસ્ત્રોનો પણ અભિપ્રાય છે. રામચરિતમાનસમાં વાત લખી છે, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ. સૌથી મોટો ધર્મ શું? પરહિતી છું. ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું કે આઈ એમ નોટ હેન્ડસમ. ડોક્ટર અબ્દુલ કલામ કે બહુ દેખાવડા નહોતા, પણ બહુ જ સરસ વાક્ય બોલ્યા કે આઈ એમ નોટ હેન્ડસમ બટ આઈ કેન ગીવ માય હેન્ડ ટુ સમ. હું હેન્ડસમ નથી, પણ મારો હાથ હું કોકને આપી શકું છું, એટલે કે મદદ કરી શકું છું. પ્રમુખ સ્વામી મહારાજ એમના 95 વર્ષની ઉંમરના જીવનકાળ દરમિયાન અનેક સેવાઓ કરી. એમનું જીવન સૂત્ર હતું, ઇન ધ ગુડ ઓફ અધર્સ લાઈઝ આર ઓન. કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. એટલે તમે જે પણ કાર્યક્ષેત્રમાં હો, જ્યાં પણ હો, ત્યાં થોડીક અન્યને સેવા કરવાની નિસ્વાર્થ ભાવે એવી ભાવના હંમેશા રાખવી. તમે વિચારથી સેવા કરી શકો, તમે ફિઝિકલી કોઈને હેલ્પ કરીને સેવા કરી શકો, ફિનાન્શિયલી પણ કોઈ પ્રસંગે જરૂર પડે તો તમે થોડુંક ફિનાન્સ આપીને પણ કોઈને હેલ્પ કરી શકો, પણ કંઈક રીતે આપણે કરવું જોઈએ. અને આની પાછળ ખૂબ બધી સાયન્ટિફિક રિસર્ચ થયેલી છે કે ધીસ ઇઝ ધી હાઈએસ્ટ ક્લાસ ઓફ હ્યુમેનિટી, હેલ્પિંગ અધર્સ, સર્વિંગ અધર્સ. એ તમે કરશો તો તમને પણ જીવનમાં કેટલા બધા લાભ છે. ડોક્ટર આઇન્સ્ટીને હાર્વર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ કરી છે કે જો તમે અન્યને મદદરૂપ થાવ, નિસ્વાર્થ ભાવે સેવાની ભાવના રાખો, તો ઇટ હેઝ ડેફિનેટ હેલ્થ બેનિફિટ્સ. તમને પણ સ્વાસ્થ્યમાં લાભ થાય. પછી લખે છે એ લોકોએ ત્યાં ડોક્ટર હેન્સ ને એ લોકોએ ભેગા થઈને ત્યાં મિશિગન યુનિવર્સિટીમાં 10 વર્ષ સુધી 2700 લોકોનો સ્ટડી કર્યો. આ 2700 લોકોમાં અડધા લોકો એવા હતા કે જે કોઈ સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા હતા, they were committing acts of humanity, અને કંઈક સેવા કરતા હતા. અને અડધા લોકો એવા હતા કે કોઈ સેવા નહોતા કરતા, પોતાનો વ્યવસાય ધંધો પરિવાર ચલાવી લેતા હતા. એટલે 2 વિભાગ પાડેલા. 10 વર્ષના સર્વે પછી in about 2700 people આ ડોક્ટર્સ એવું કન્ક્લુઝન પર આવ્યા, અને કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે કે ડુઈંગ ગુડ ટુ અધર્સ હેઝ અ ડેફિનેટ હેલ્થ બેનિફિટ. કે બીજાને તમે મદદરૂપ થાવ છો એના લીધે તમને સ્વાસ્થ્યમાં ચોક્કસ લાભ થાય છે. એ સ્વાસ્થ્યનો લાભ શું? તો જો પહેલી વાત લખી છે
કે doing good now has got increasingly being proved that it is good for your heart, it is good for your immune system, and it has overall goodness for the overall vitality of your body. કે તમે અન્યને મદદરૂપ થાવ ને એટલે તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે, તમારી ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ સારી થાય છે, અને ઓવરઓલ વાઇટાલિટી એટલે તમારી તંદુરસ્તી ખૂબ સારી થાય છે. તો જો વિજ્ઞાને પણ સાબિત કર્યું છે જે વાત આપણા સત્શાસ્ત્રોમાં લખેલી છે કે અન્યને મદદરૂપ થવું, એ વાત લખી છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ શિક્ષાપત્રીમાં વાત લખી છે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે કે પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવાની ભાવના રાખવી. જો આપણે જ્યારે પહેલું લોકડાઉન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ મૂક્યું ગયા વર્ષે 2024માં 24મી માર્ચે, અને પછી એમણે અપીલ પણ કરી કે અત્યારે નાના લોકો, ગરીબ લોકો જે વેજીસ ઉપર છે એટલે કે રોજ ઉપર છે, એ લોકોની જોબ છૂટી ગઈ છે, એ લોકોને ઘર ચલાવવામાં તકલીફ પડતી હશે, તો તમે સુખી સંપન્ન છો તો અન્ન વસ્ત્રે કરીને તમારા પડોશમાં એક ગરીબ પરિવારનું તમે ધ્યાન રાખજો, એ તમારી દેશની સેવા છે. તો લાખો એવા ગરીબ પરિવારનું ધ્યાન બાજુમાં રહેલા કોઈ વ્યક્તિ, એ પરિવારે એમને અન્ન આપીને એ જીવાડ્યા, તે કેટલી મોટી દેશની સેવા થઈ ગઈ, એ લાખો પરિવારને સહારો મળી ગયો. એટલે આ વાત આપણી આ લખેલી છે. બીજી વાત, Now one step ahead. પહેલી વાત આપણે શું કરી? સારા માણસ બનવું, a life based on values and virtues. બીજી વાત આપણે એ કરી કે સેવા ભાવના હંમેશા રાખવી. ત્રીજી વાત, સત્શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે જીવન જીવવું ને એ પણ હ્યુમેનિટી છે. ભગવાને પ્રિસ્ક્રાઇબ કરેલા નોર્મ્સ, પોલીસે પ્રિસ્ક્રાઇબ કરેલા નોર્મ્સ તમે ટ્રાફિકના પાળો છો કે નહીં? હા કે ના? સરકારે કરેલા નોર્મ્સ તમે ધંધામાં પાળો છો કે નહીં? જીએસટી વગેરે. હા. ડોક્ટર તમને ટ્રીટમેન્ટ આપે ને તમે પેશન્ટ તરીકે, પછી ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે કે આ ખાવું ના ન ખાવું, અને આ ટેબ્લેટ આ પ્રમાણે લેવું, તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચાલો છો કે નહીં? તમે પોલીસના કાયદા પ્રમાણે ચાલો છો તો ટ્રાફિક ઇત્યાદિ વ્યવસ્થાઓ શહેરમાં જળવાય. તમે સરકારના કાયદા પ્રમાણે વેપાર ધંધા કરો તો વ્યવસ્થાઓ બધી જળવાય. તમે ડોક્ટરે આપેલા નિયમ પ્રમાણે, તમે પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે રહો તો તમારું સ્વાસ્થ્ય જળવાય. એમ ભગવાને પણ આપણને સત્શાસ્ત્રોમાં, શ્રીમદ ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી, વચનામૃત આપી, એ બધામાં there are norms to become good human beings, to live a good life, to have a satisfying life. એ પણ તમારે પાળવા પડે. એમાં પહેલો કાયદો આવે છે વ્યસન મુક્ત જીવનનો. ડોક્ટર, તમારા ચારમાંથી કોઈને વ્યસન ખરું કે નહીં? નથી ને? હા, કોઈને નથી. ચેરિટી મસ્ટ બિગિન ફ્રોમ હોમ ને, ઇટ શુડ બિગિન ફ્રોમ હોમ. તમારામાંથી કોઈ બેઠા હશે એને નાનું મોટું કદાચ વ્યસન હશે. તમે આજે અમને બોલાવ્યા અને અમે તો સંત છીએ, અમને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. કદાચ આજે પહેલી વાર મળ્યા, ભગવાનની ઈચ્છાથી બીજી વાર મળ્યા ન મળ્યા, અને અમે તો આવા પ્રસંગે આવવા કે બોલવું એની માટે કોઈ પૈસા ચાર્જ નથી કરતા. અમે તો નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરીએ છીએ. તો આજે તમને સાચી ને સારી વાત કરવાની, તમને ગમે કે ના ગમે. તમારામાંથી જેટલા વ્યસન કરે છે ને, તમાકુ, સિગરેટ, પછી એની ઉપરના આગળના વ્યસનો, એ બધા ઉપર મારે એક આક્ષેપ મૂકવો છે. તમારી ઈચ્છા હોય તો તમે અનુમતિ આપો તો એક આક્ષેપ મૂકવું. બોલો. જે વ્યસન કરો છો ને એ બધા ઉપર આક્ષેપ એ છે કે તમને તમારા પત્ની અને તમારા સંતાનો માટે કોઈ પ્રેમ નથી. 100% પ્રૂવડ. હવે કેમ એ હું લોજિક તમને સમજાવું. જે વ્યસન કરો છો તમને તમારા પરિવાર પ્રત્યે કોઈ પ્રેમ નથી. કેમ? તમે 50 પૈસાની રૂપિયાની પડીકી મોઢામાં મૂકો છો, તમને ખબર તો છે કે આ ઘાતક તો છે, તમને ખબર છે આમાંથી કેન્સર થઈ શકશે. ભારતમાં, આપણા દેશમાં રોજ એટલે કે દર 24 કલાકે 2000 વ્યક્તિઓ ટબેકો રિલેટેડ કેન્સરથી મરે છે. બીજા બધી રીતે મરતા છે અલગ. તમાકુના કેન્સરથી રોજ 2000 વ્યક્તિઓ મરે છે. એટલે દર કલાકે 82.
આપણે 9:30 વાગે અહીંયા મહાપૂજાની શરૂઆત થઈ, અમે સંતો આવ્યા 11:30 થયા, 2 કલાક થયા, 82 દુ 164 લોકો તમાકુના કેન્સરથી ભારતમાં મૃત્યુ પામ્યા. એમાં એવા પણ હોય કે 50 વર્ષથી રોજ 50 પડીકી ખાતા હોય ને એને ના પણ થાય, એવું પણ બને. અને 5 વર્ષ કોઈ 2 પડીકી ખાય ને તો એને લાગી જાય છે, એવા પણ પ્રસંગ છે. આ ફૂલ રેન્જ છે. એ રેન્જમાં તમે ક્યાં છો એ તમને ક્યાં ખબર છે? તમારા બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે તમને ક્યાં ખબર છે? એટલે તમે પડીકી મોઢામાં મૂકો છો કે સિગરેટ પીઓ ત્યારે તમને ખબર તો છે કે આ ઘાતક છે અને આ કેન્સર લાવી શકે છે, છતાં તમે મોઢામાં મૂકો છો. એનો મતલબ કે સબકોન્શિયસ માઇન્ડમાં શું છે? ભલે મારા પત્ની વિધવા થઈ જાય, મને એની કોઈ પડી નથી. થયું ને? ધેટ ક્લિયરલી મીન્સ તમારામાંથી કોઈને મને આ સ્ટેટમેન્ટમાં ચેલેન્જ કરવો હોય તો આંગળી ઊંચી કરી લેજો વચ્ચે ગમે ત્યારે. તમે પડીકી મોઢામાં મૂકો છો કે સિગરેટ અડાડો છો મોઢે, એટલે સબકોન્શિયસ માઇન્ડમાં યુ આર ક્લિયર કે આ પડીકીના લીધે મારા પત્ની વિધવા થઈ જાય, મને એની કોઈ પડી નથી. મારા નાના બાળકો છે 5, 7, 10 વર્ષના, 12 વર્ષના, એ બાપ વગરના થઈ જાય, એની મને કોઈ પડી નથી. એ લોકોનું ભણતર રજડી પડે એની મને કોઈ પડી નથી. એ બાળકોનું ભવિષ્ય બગડે એની મને કોઈ પડી નથી. મને આ 50 પૈસાની પડીકી વાલી છે. આઈ લવ ધીસ મોર દેન માય ફેમિલી. તો જ તમે મોઢા મૂકો છો ને. ઘાતક છે ખબર તો છે, નાના કીકા તો છો નહીં. એટલે તમાકુ ખાય છે કે સિગરેટ પીવે છે પૃથ્વી પરનો સૌથી મોટો મૂર્ખ. ભલે પછી આઈટી એન્જિનિયર હોય, ડોક્ટર હોય, he is the most foolish person upon this earth because he is not caring for his family. As simple as that. એટલે પડી ક્યાં મોઢામાં જઈને ચાવતો એટલે પોતાની જાતને હિંમતવાન ને બહાદુરવાન ને એટીટ્યુડ ને કરે જ નહીં માનવાનો, મૂર્ખો અને ચોખ્ખી ભાષામાં બળદિયો. કારણ કે તમે તમારા ફેમિલી માટે કેર નથી, એવી એક્ટ તમે કરો છો, એવી પ્રક્રિયા કરો છો. એટલે ભલે ને તું આઈટી એન્જિનિયર થયો, ભલે ને તું મોટી એમએનસીમાં કામ કરતો, ભલે ને તારું પેકેજ 50 લાખનું હોય, પણ તું મૂર્ખ છું. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. હાથ બરોબર ઊંચો કરે ખબર પડે. જે તમાકુ વાળા છે ને નહીં કરી શકે, બહુ અઘરું પડશે. અને જેને પહેલી વારમાં હાથ ઊંચું ના કર્યો ને બધાને મેં મોઢા જોઈ લીધા, બધા તમાકુ વાળા જોવા જોઈએ. એટલે આ વ્યસન મુક્ત રહેવું, ઇટ ઇઝ અ બિગ હ્યુમેનિટી. એ બહુ મોટી વાત છે. સાથે સાથે વેજીટેરિયન પણ રહેવું. નોન વેજ ફૂડ્સથી અનેક પ્રકારના રોગ થાય છે, સાયન્ટિફિકલી પ્રૂવ. ડોક્ટર, એમ આઈ રાઈટ? હા, તો ચારે ચાર ડોક્ટર હાથ ઊંચો કરો મારા સ્ટેટમેન્ટ ઉપર એટલે ખબર પડે. નોન વેજ ફૂડ્સથી અનેક પ્રકારના રોગ થાય છે. હું એમાં ડિટેલમાં નથી જતો, બટ ઇટ ઇઝ ઓલ સાયન્ટિફિકલી વેલ પ્રૂવડ. અને માણસની દ્રષ્ટિએ કોઈને મારીને આપણને ખાવાનો અધિકાર નથી. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે કહો હું ક્યાં મારવા ગયેલો? મેં તો લારી ઉપરથી ડાયરેક્ટ લીધેલું, હોટલ પરથી ડાયરેક્ટ લીધેલું. પણ વેન યુ ઈટ, યુ આર બીકમિંગ અ પાર્ટી ટુ ધ મર્ડર. તમે એક પાર્ટી તો થઈ જ ગયા એ મર્ડરમાં. આવી એક જગ્યાએ વાત કરતા હતા ત્યારે અમને એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે એમ તો તમે શાકભાજી ખાવ છો, એમાં ફ્રૂટ તોડો છો, એમાં બીજ છે, એ પણ લિવિંગ છે, કારણ કે બીજમાંથી પાછું બીજું વૃક્ષ થઈ શકે છે, તો એ કિલિંગ નથી? એ છે. એમ તો આપણે શ્વાસ લઈએ તો કેટલા બેક્ટેરિયા મરે, તો શ્વાસ લેવાનું બંધ કરી દેવું? For any living existence upon this earth you have to kill, but you have to start from the lower strata. You have to start from the plant kingdom. Where you can stop and survive healthily, you must stop. Below that it is living, above that it is killing. As simple as that. એટલે એ શાકાહારી જીવન રહેવું ને એ પણ સ્વાસ્થ્ય માટે સારું છે ને એ પણ માનવતા છે, કારણ કે વી ડોન્ટ કિલ. હોસ્પિટલના ઉદઘાટનમાં અમે એવી વાતો કરીએ છીએ કે તમે આ બધું પાળો તો આ ડોક્ટરો પાસે ઓછું આવવાનું થાય, પણ એ લોકો પણ રાજી છે આ વાતથી, બરોબર ને? કારણ કે તમે લોકો આ પ્રિસ્ક્રાઇબ કરો જ છો. એટલે એ જીવનમાં પવિત્રતા જોઈએ. બીજી એક માનવતાની વાત છે તમારા પારિવારિક સંબંધો. તમારા ઘરે તમારા સ્પાઉસ સાથે, તમારા ચિલ્ડ્રન સાથે, તમારા વૃદ્ધ માતા પિતા સાથે. તમારી તો એ જ તો દુનિયા છે ને. યોર વર્લ્ડ ઇઝ યોર ફેમિલી એન્ડ રિવર્સ, યોર ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. તો એમાં તમે સુખરૂપે જીવી શકો એની માટે થોડું એડજસ્ટ કરી લેવું. એની માટે અમે એક ટેક ફોર્મ્યુલા શીખવાડીએ, TAAC,
which is again a big humanity when it comes to relationships. T is tolerance, થોડું સહન કરી લેવાનું. A is acceptance. એકવાર નક્કી થયું કે ભાઈ આપણે જિંદગી ભેગી જ કાઢવાની છે એટલે પૂર્ણ રીતે એક્સેપ્ટ કરી લેવાના. એ બધું 70-30 જ હોય. મેડ ફોર ઈચ અધર કપલ હોય અને ટાઉનનું ઇનામ મળ્યું હોય સિટીનું કે મેડ ફોર ઈચ અધર કપલ, એમાં 70-30 હોય. બીકોઝ મેરેજીસ આર મેડ ઇન હેવન બટ લિવ્ડ ઓન અર્થ. હા, એટલે એમાં 70% બધું ઓકે ઓકે અને ગુડી ગુડી ચાલે. 30% તો ટોલરન્સ અને કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ અને એક્સેપ્ટન્સ આવે જ. TAAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. નહીં તો 50 વર્ષ પૂરા ના થાય. દિલ્હીમાં રોજ 40 ડિવોર્સ કેસીસ નોંધાય છે, મુંબઈમાં રોજ 50, સિકંદરાબાદ હૈદરાબાદ ટ્વિન સિટી ભેગી કરો એટલે રોજના 100. અને મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં 50 ડિવોર્સ કેસીસ જે રોજ નોંધાય છે એમાંથી 5% તો એલ્ડરલી કપલ ના હોય છે, 60+ ના હોય છે. હવે તારે શું વાંધો પડી ગયો? પણ 35 વર્ષ ભેગા રહ્યા, 25 વર્ષે પરણ્યા હોય તો 35 વર્ષ તો ભેગા રહ્યા. પણ યુ વુડ બી સરપ્રાઇઝ that some of the principal reasons why people above the age of 60 they register for divorces, they file cases. એમાં અગત્યના 5 કારણોમાંનું એક કારણ શું છે ખબર છે? પંખાની સ્પીડ. હવે ગોદરું ઓઢીને ઉઈ જા ને, એક બ્લેન્કેટ વધારે ઓઢી લેવાનો, બીજું શું? એમાં દિવસ છૂટાછેડા થોડા થાય 65 વર્ષે પંખામાં. બીજું કારણ કે ફોર સમ રીઝન માય સ્પાઉસ હેઝ સડનલી લોસ્ટ ધ સેન્સ ઓફ ફેશન એન્ડ ડ્રેસિંગ. હવે 65 વર્ષે ફેશન ને ડ્રેસિંગ ના હોય, જબ્બો લેંગો પહેરે એટલે બધું આવી ગયું. એટલે આવા રિલેશનશિપ છીછરા હોય તો તમે પૂર્ણ માનવ નથી. માનવતા, હ્યુમેનિટીમાં આ પણ ભાગ આવે કે યોર ઇમિડિયેટ રિલેશનશિપ્સ, તમારા જે નજીકના સંબંધો છે એમાં તમારે થોડું ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ કરવું પડે. બોલવા ચાલવામાં વિવેક રાખવો પડે, વર્તનમાં વિવેક રાખવો પડે, તો એ માનવતા છે. આની માટે પણ સાયન્ટિફિક રિસર્ચ છે કે આવી માનવતાથી, એટલે કે પારિવારિક સંબંધોથી તમે જીવશો ને તો તમને તમારું મન સ્વસ્થ રહેશે ને તમને સાયકોસોમેટિક ડિઝીઝીસ ઓછા થશે ને તોય તમારે હોસ્પિટલની ડોક્ટરની ઓછી જરૂર પડશે. ધીસ ઓલ્સો હ્યુમેનિટી. કારણ કે 90% રોગ બધું મન અસ્વસ્થ હોય ને એના જ હોય છે. સ્ટ્રેસ, ટેન્શન આવે, ડિપ્રેશન આવે, મન અસ્વસ્થ હોય એટલે પછી એમાંથી બ્લડ પ્રેશર, શુગર બધું આવવા માંડે. 90% ઓફ ધ ડિઝીઝીસ આર સાયકોસોમેટિક. તમારું મન સ્વસ્થ હોય એનું મુખ્ય કારણ પારિવારિક શાંતિ. એ શાંત હોય ને એટલે તમે ઘણું સાયકોસોમેટિક ડિઝીઝીસથી બચી જાઓ. બહાર તો કદાચ તમારે ટેન્શન હોય, બિઝનેસ, બીજું ત્રીજું, પણ એક ઘરમાં જો શાંતિ હોય ને તોય તમે એટલીસ્ટ ઘરે આવો એટલે તમે ફીલ ગુડ ફેક્ટરમાં આવી જાઓ. તો પણ તમારું મન સ્વસ્થ હોય, તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. ધીસ ઓલ્સો બિગ હ્યુમેનિટી. આ માનવતા છે કે ભાઈ આપણે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહે એની માટે પ્રયત્નશીલ રહેવાનું. એની માટે તમારું વાણી, વર્તન. એકવાર બિચારો એક છોકરો છે ને 5મા ધોરણમાં ભણતો હશે અને પછી ઉત્ક્રાંતિ થોડીક ભણાવવાની શરૂ કરી, ઇવોલ્યુશન, ચાર્લ્સ ડાર્વિનની થિયરી એન્ડ ધીસ એન્ડ ધેટ એન્ડ એવરીથિંગ. તેને ઘરે આવીને પણ મમ્મીને પૂછ્યું, મમ્મી આ માણસની શરૂઆત કેવી રીતે થઈ? હાઉ ડીડ ધ ફર્સ્ટ મેન એન્ડ વુમન કમ અપોન ધીસ અર્થ? એટલે મમ્મીએ કીધું કે ભગવાને પહેલા માણસ, અને કારણ કે 5મા ધોરણમાં બાળકને બીજું તો શું ઇવોલ્યુશન ખબર પડે, એટલે કે ભગવાને એક માણસ અને એક સ્ત્રી બનાવ્યા અને પછી આ બધી પૃથ્વીની ઉત્પત્તિ બધી ચાલી અને આ બધી વસ્તી થઈ. પછી પાછો 2-4 દિવસ પછી એને ભણ્યો હશે તો પાછો ઘરે આવીને એના પપ્પાને પૂછ્યું એને કે પપ્પા આ માણસ પૃથ્વી પર આવ્યો કેવી રીતે? એટલે એના પપ્પાએ સાયન્ટિફિક જવાબ આપ્યો કે પહેલા તો બધા એપ્સ હતા, વાંદરા હતા, એમાંથી ઇવોલ્યુશન થયું, ધીમે 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 કરતા કરતા માણસ બન્યો. તો છોકરો મૂંઝાણો કે મમ્મી તો એમ કહેતી હતી ભગવાને બનાયા પહેલા માણસ, અને પપ્પા તો એમ કહે છે બધા વાંદરા હતા અને વાંદરામાંથી માણસ બન્યા. ભાઈ છોકરો મૂંઝાયો એટલે છોકરા પાસે મમ્મી પાસે ગયો, મમ્મી તું તો આમ કહેતી હતી, પપ્પા આમ કહે છે. એટલે મમ્મી કે મેં મારા તરફી વાત કરી, મારા સગાની, પપ્પા એના તરફી વાત કરે છે. તમે વાણી વર્તનમાં ખ્યાલ ના રાખો એટલે ઘરમાં નાના મોટા પ્રશ્ન થાય અને પછી મન અશાંત રહે, અને મન અશાંત રહે એટલે સાયકોસોમેટિક ડિઝીઝીસ આવે અને પછી તમારે હોસ્પિટલની વિઝિટ વધે. આ સીધું લિનિયર ઇક્વેશન છે.
એટલે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ, થોડું મોટું મન રાખવું, ચલાવી લેવું, કાયમ આપણે મનનું ધાર્યું કરવો પ્રયત્ન ના કરવો, સામેવાળાનું થવા દેવું, એને આનંદ કરવા દેવો. આમાં તમે જુઓ ને, અત્યાર સુધી તમારું જીવન જુઓ, એમાંથી 2% ડિસિઝન એવા હોય ફેમિલીમાં કે જેમાં કંઈક ચર્ચા કરવી પડે, બાકી 98% આમ કરો કે આમ કરો, બે સરખું. હવે આ ઇન્ટિરિયરના પડદા ગ્રે હોય કે થોડાક યલો હોય છે, એમાં શું ફેર પડે છે? એ નાખતી વખતે એક જ વખત તમે જુઓ છો, પછી રોજ કંઈ આમ ધારી ધારીને જોતા નથી, રોજ લૂંટતાય નથી. એટલે એડજસ્ટમેન્ટ થોડું કરી લેવાનું. પેલા એક છોકરાએ બિચારા એના પિતાને પૂછ્યું કે પપ્પા મારે મૂંઝવણ બહુ છે. તો પેલા પિતા કે શું? કે યુ સી ડેટ કે ત્યાં ત્રેતા યુગમાં તો ભગવાન રામે એના પપ્પાની આજ્ઞા બધી પાડી, કહ્યું એમ કર્યું તો એ મહાન થઈ ગયા. પણ સતયુગમાં પેલા પ્રહલાદે એના પિતાએ કહ્યું એ પ્રમાણે ના કર્યું તો એ મહાન થઈ ગયા. તે મને મૂંઝવણ છે કે મારે તમારું કયું કરવાનું કે નહીં કરવાનું. એટલે પપ્પા કે જો કળિયુગમાં વાત બધી જુદી હોય, સતયુગ ત્રેતાયુગની વાત જુદી હોય. કળિયુગમાં તારે કે મારે બે મહાન થવું હશે તો આપણે બે તારી મમ્મી કે એ પ્રમાણે કરવું પડશે. આમાં બોધ બહુ સિમ્પલ છે. ધ મેસેજ ઇઝ વેરી સિમ્પલ. એડજસ્ટમેન્ટ્સ, કોમ્પ્રોમાઇઝ, એક્સેપ્ટન્સ અને ટોલરન્સ. તો ફેમિલી લાઈફ સુંદર ચાલે. તો અગેન ફેમિલી લાઈફ એવી ચાલશે તો મન સ્વસ્થ રહેશે, અને મન સ્વસ્થ રહેશે તો સાયકોસોમેટિક ડિઝીઝીસમાંથી બચી જશો અને સ્વાસ્થ્ય સારું રહેશે. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ જેટલી કેળવશો ને એટલું તમારું જીવન, સ્વાસ્થ્ય એટલે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ બધું જ સુખમય રહેશે. ધીસ ઇઝ નોટ બીકોઝ આઈ એમ અ સેન્ટ ધેટ આઈ એમ ટોકિંગ ટુ યુ. કોઈ ગમે તેવો નાસ્તિક હોય ને મારી પાસે લાવજો, હું એને 5 મિનિટમાં સેટ કરી દઈશ. સાયન્સ હેઝ પ્રૂવડ એવરીથિંગ સાયન્સ હેઝ પ્રૂવડ. 50,000થી વધારે રિસર્ચ પેપર બાય મેન ઓફ સાયન્સ મુકાણા છે કે રિલિજનની કઈ કઈ વાતોમાંથી લાભ છે જે આપણે સત્શાસ્ત્રો વર્ણવ્યું છે. ઇટ ઇઝ સાયન્ટિફિકલી રાઇટ. More than 50,000 papers have been published in national international seminars. આ વાત 100% સાચી છે. હમણાં યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકામાં, યુનિવર્સિટી ઓફ ડ્યુકમાં એ લોકોએ રિસર્ચ કરી. એ લોકોએ 10 વર્ષ સુધી લગભગ 30,000 વ્યક્તિઓનો સર્વે કર્યો. 30,000 વ્યક્તિમાંથી અડધી વ્યક્તિ એટલે 15,000 વ્યક્તિઓ એવી હતી કે જે રોજ મંદિરે જતા. ક્રિશ્ચન હોય તો ચર્ચમાં જાય, હિન્દુ હોય તો મંદિર, પોતપોતાના ધર્મસ્થાનોમાં જનારા હતા. અને 15,000 લોકો એવા હતા કે જે ધર્મસ્થાનોમાં નહોતા જતા. આપણે જાય ન જાયની સાથે કોઈ નિસ્બત નથી, દરેક પોતાના વિચાર પ્રમાણે જીવતા હોય. પણ જે સર્વે થયેલો એની હું તમને વાત કરું છું. there were people who were regularly going to religious places, there were people who were not going. 10 વર્ષ સુધી આવા 30,000 વ્યક્તિઓનો સર્વે કરી હમણાં યુનિવર્સિટી ઓફ ડ્યુક ફ્રોમ US એ લોકોએ રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો અને એમાં કન્ક્લુઝનમાં લખ્યું કે જે લોકો નિયમિત ધર્મસ્થાનમાં જનારા હતા રોજ એક વખત દર્શન કરવા માટે, એ લોકોને નહીં જનારા કરતા લગભગ 40થી 50% હાર્ટ ડિઝીઝ ન થવામાં એડવાન્ટેજ છે. હવે અમે તો તમને કહીએ મંદિરે દર્શન કરવા જજો, પણ તમે કહો સ્વામી તમારે તો પછી આખો દિવસનો કાર્યક્રમ છે તમે તો આ સજેસ્ટ કરશો જ. પણ ધીસ ઇઝ સાયન્સ હુ ઇઝ ટોકિંગ ટુ યુ. યુ હેવ નો ઓપ્શન. બીજી વાત કરી કે જે લોકો નિયમિત ધર્મસ્થાનોમાં જનારા છે એ લોકોને પોતાના સ્વભાવ, પોતાની પ્રકૃતિ, પોતાના ગુસ્સો, પોતાના ઇમોશનલ ઇમ્બેલેન્સ ઉપર ન જનારા કરતા વધારે કંટ્રોલ છે ઓવરઓલ. આ પણ તમારી એડવાન્ટેજ છે કે નહીં? ધીસ મેક્સ યુ અ ગુડ હ્યુમેનિટી. એટલે આપણા સત્શાસ્ત્રોની બધી વાતો સાચી છે, એક પણ વાત ખોટી નથી. તમે ના બિલીવ કરો એ તમારું ઇગ્નોરન્સ છે, તમને માહિતી અને નોલેજ નથી. ઇટ ઇઝન્ટ રોંગ, એવરીથિંગ ઇઝ રાઇટ. હમણાં યુનિવર્સિટી ઓફ યેલ અમેરિકામાં જે આઈવી લીગમાં આવે એ લોકોએ રિસર્ચ કરી કે આપણી સત્શાસ્ત્રોમાં જે સુદર્શન ક્રિયા છે તો એ લોકોએ સ્ટુડન્ટ્સને જાહેરાત કરી કે સુદર્શન ક્રિયા આવી રીતે કરી શકાય એન્ડ ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઇટ. એટલે તે યુનિવર્સિટી ઓફ યેલમાં એ લોકોએ સ્ટુડન્ટ્સ બોયઝ એન્ડ ગર્લ્સને એનરોલ કર્યા આમાં કે ભાઈ તમે આ સુદર્શન ક્રિયા અમે તમને શીખવાડીએ. ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઇટ. 200 જેટલા બોયઝ એન્ડ ગર્લ્સ આ યુનિવર્સિટીમાં ભણતા હતા કોલેજમાં, એ લોકો એનરોલ થયા પ્રોગ્રામમાં અને એ લોકોને આ સુદર્શન ક્રિયા શીખવાડી. ઓવર અ પીરિયડ ઓફ 3 months
એ લોકોએ બધાએ નિયમિત કરી. પછી એ 200 સ્ટુડન્ટ્સ બોયઝ એન્ડ ગર્લ્સ એ લોકોને ફોર્મ ભરવામાં આપ્યું કે તમને હવે તમારામાં શું ફેર દેખાય છે, ફિલ અપ ધ ફોર્મ. બધા એવું લખ્યું, મુખ્ય 3 વાતો બહાર આવી. પહેલું લખ્યું કે હવે અમે આખો દિવસ પોઝિટિવ એનર્જીમાં રહીએ છીએ ને એવો અમને અનુભવ થાય છે. આ હ્યુમેનિટીમાં લાભ થાય કે ના થાય? તમે પોઝિટિવિટીમાં નેગેટિવિટીમાં ના જતા રહો, ડિપ્રેશનમાં ના જતા રહો, તો આજુબાજુ લોકોને લાભ છે ને. યુ ક્રિએટ અ પોઝિટિવ ઓરા અરાઉન્ડ યુ. યુ કેરી વિથ યોર સેલ્ફ અ પોઝિટિવ એનર્જી which can energize people, inspire people. બીજી વાત આ 200 સ્ટુડન્ટ્સે લખી કે અમે આ સુદર્શન ક્રિયા નિયમિત કરીએ છીએ. અભ્યાસમાં અમારું ફોકસ અને કોન્સન્ટ્રેશન વધી ગયું હોય ને એવો અમને અનુભવ થાય છે. આ એડવાન્ટેજ છે કે નહીં? ત્રીજી વાત એ લોકોએ લખી કે પહેલા અમે અમારા મૂડ સ્વિંગ બહુ રહેતા હતા. મૂડ સ્વિંગ્સ બહુ રહેતા હતા. દિવસમાં 2-4 વખત આપણે કોઈ દિવેલ પીવડાવી દીધું હોય ને એવું મોઢા થઈ જાય. હા, એટલે મૂડ સ્વિંગ બહુ રહેતા હતા. આ સુદર્શન ક્રિયા રોજ સવારે કરીએ છીએ, એનાથી અમારા મૂડ્સ સ્ટેબલ થયા હોય ને એવો અમને અનુભવ થાય છે. ધીસ ઇઝ ગુડ ફોર યોર ઇન્ટરનલ હેલ્થ. તો બિલીફ, શ્રદ્ધા રાખવાની. વર્લ્ડલી મેટર્સ છે એમાં ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ. હેવનલી મેટર્સમાં ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી. સિમ્પલ. ધ ફોર્મ્યુલા ઇઝ ડિફરન્ટ. હું જોઉં તો જ માનું એવું નહીં. વર્લ્ડલી મેટર્સમાં પહેલા જોવું પછી માનું. હેવનલી મેટર્સમાં પહેલા માનવાનું અને પછી જોવાનું. તમે રાત્રે કોઈ આવા ફંક્શનમાં ગયા અને પછી પાર્કિંગમાં ફંક્શન પતે 10 વાગે પાર્કિંગમાંથી તમારી કાર લઈને તમે બહાર જતા હો અને તમારી કારની હેડલાઇટ ચાલુ કરો તો 15 ફૂટ સુધી અજવાળું પડતું હોય, તો તમે તમારી જાતને એમ કહો કે ના અહીંથી તો યાર મારું ઘર દેખાતું નથી, બધું અંધારું જ દેખાય છે, હું કેવી રીતે જવું? 15 ફૂટ લાઇટ જાય છે ને, ગાડી ધીમે ધીમે આગળ ચલાવો એટલે 15 ફૂટ ગાડી લાઇટ આગળ જશે. એમાં સ્ટાર્ટ વોકિંગ ઓન ધીસ પાથ, યુ વિલ એક્સપિરિયન્સ. સ્ટાર્ટ વોકિંગ ઓન ધીસ પાથ. એમને એમ ક્વેશ્ચન નહીં કરવાનો. હાઉ, વેન, વાય, વોટ. એ આપણા મગજમાં ઘૂસી ગયું છે અને આટલી યંગર જનરેશનનો મિલેનિયલ્સનો વધારે આઈ ડોન્ટ બિલીવ ઇફ આઈ ડોન્ટ સી. આમ ખભા ઊંચા કરે પાછું અમેરિકન સ્ટાઇલથી. પણ હજારો વસ્તુ આપણે એમને એક્સેપ્ટ કરી છે તો આપણે આનંદ લઈ શકીએ છીએ. તમારામાંથી કોને ખબર છે ક્રિકેટમાં 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા? જેને ખબર હોય આંગળી ઊંચી કરો. તો રમ્યા નાખી જિંદગી ક્રિકેટ 3 સ્ટમ્પથી અને મજા આવી ગઈ ને. Accept certain things to enjoy your life. As simple as that. 22 યાર્ડની પીચ નક્કી થઈ ગઈ, 3 સ્ટમ્પ નક્કી થઈ ગયા, એ બધું નક્કી થઈ ગયું. હવે તમે ક્રિકેટનું બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર જાઓ ને પછી કહો, સી આઈ એમ અ મેન ઓફ લોજિક, આઈ એમ એન IT એન્જિનિયર, આઈ એમ અ મેડિકલ સ્ટુડન્ટ, સો આઈ ડોન્ટ બિલીવ એનીથિંગ ઇફ આઈ ડોન્ટ સી, આઈ ડોન્ટ ગેટ અ પ્રૂફ. First give me the proof. Hey umpire, hey captain of the opposition team, give me a proof. Who decided these 3 stumps? First of all, who gave him the authority? After he decided 3, not 2 and not 4, who was the acceptance committee? મને proof આપો પછી ક્રિકેટ રમું. તો શું થાય? બાકીના 10 છે ને બધા એક પાછળ મારે. ચલ જા બહાર. હું ચેસ રમવા બેસું એટલે કોણે નક્કી કર્યું કે હાથી સીધો જ ચાલે? મારો હાથી આડો પણ ચાલશે. તો સામેવાળો શું કે? ચલ ઉભો થા. Don't question the fundamentals of anything if you want to enjoy it. આઈસ્ક્રીમ ખાતા પહેલા એમ વિચાર કરો કે આઈસ્ક્રીમ મને રિટેલ કપમાં આપ્યો હાથમાં, હવે આઈસ્ક્રીમ કઈ ભેંસના દૂધમાંથી બન્યો હશે? અલે ઓગળી જશે, ખાઈ લે. એમ બહુ ચિંતા નહીં કરવાની, ભગવાન હશે કે નહીં. સ્ટાર્ટ વોકિંગ ઓન ધ પાથ, યુ વિલ એન્જોય ઇટ લાઈક આઈસ્ક્રીમ એન્ડ ક્રિકેટ. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે ભગવાનના નામ સ્મરણમાં, ભગવાનની પ્રાર્થનામાં આ બધા ઉપર અનહદ રિસર્ચિસ થઈ ગઈ છે. The University of Philadelphia માં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈન, તમે ગૂગલ ઉપર જાઓ, હું તમને નામ સાથે બોલું છું. એ લોકો રિસર્ચ કરી કે ભગવાનના નામ સ્મરણથી સાયકોન્યુરલ સોફ્ટવેર્સથી ઓન સ્ટુડન્ટ્સ, ઓન એલ્ડર્સ, કે સાયકોન્યુરલ સોફ્ટવેર્સથી એ લોકો જ્યારે નામ સ્મરણ થાય ત્યારે કેવા હાર્મોન્સ રિલીઝ થાય છે બોડીમાં, બ્લડ સ્ટ્રીમમાં. એ લોકોએ પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી નાના બાળકોનો મેમરી પાવર વધે છે. ટીનેજર્સ અને યંગસ્ટર્સ હોય તો એ લોકોનો વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. જે મિડલ એજેડ હોય એ લોકોની બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. અને જે ઓલ્ડ એજ છે, રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ, એ લોકોની ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થાય છે. સાયન્ટિફિકલી પ્રૂવ.
માટે ભગવાનમાં પણ શ્રદ્ધા રાખવી. તમારા ઘરની બાજુમાં મંદિર હોય તો રોજ દર્શન કરવા જવું, થોડું નામ સ્મરણ કરવું. એના લાભ તમને ફિઝિકલ છે, મેન્ટલ છે, ઇમોશનલ છે, હેવનલી તો છે જ, પણ એ તમને અત્યારે ખબર નહીં પડે. પણ આ ત્રણનો એડવાન્ટેજ તો તમે અત્યારે લો. તો એ બધા આનાથી સુંદર લાભ આપણને છે. એટલે આપણે 4 વાત મુખ્ય કરી બિંગ હ્યુમન્સ ફોર હ્યુમેનિટીમાં. પહેલી વાત, આપણે સારા માણસ થવું. બી અ પર્સન ઓફ કેરેક્ટર, બી અ પર્સન ઓફ વેલ્યુઝ, બી અ પર્સન ઓફ વર્ચ્યુઝ. પહેલી વાત એ. બીજી વાત, અન્યને મદદરૂપ થવું. જે પણ સેવા આપણાથી થઈ શકતી હોય. અમેરિકામાં તો પ્રિસ્ક્રિપ્શન ઓફિશિયલી ઘણા બધા ડોક્ટર્સ લખે છે. મેડિસિન 1, મેડિસિન 2, મેડિસિન 3 જે કંઈ લખે, છેલ્લે લખે 2 hours ઓફ સેલ્ફલેસ સર્વિસ વન્સ અ વીક. તમે લખવાનું ચાલુ કરી જ દો ડોક્ટર અહીંયા પ્રિસ્ક્રિપ્શનમાં નીચે કે 2 કલાક સેવા કરવી. એટલે નિસ્વાર્થ ભાવે કરશે ને તો સારું થશે. એમાં સ્ટ્રેસ લેવલ ઓછા થાય છે, રિલેશનશિપ પણ સુધરે છે. બીજી વાત આપણે એ કરી. ત્રીજી વાત આપણે એ કરી કે સત્શાસ્ત્રોની મર્યાદામાં રહેવું, પવિત્ર જીવન રાખવું, વ્યસનમુક્ત જીવન રાખવું. તો પણ આપણે સારા માણસ, એ માનવતા છે. અને ચોથી વાત કરી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ રાખવા. આ 4 મેસેજ અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, જેનો જન્મ શતાબ્દી મહોત્સવ અત્યારે અમે ઉજવી રહ્યા છે અહીં અમદાવાદમાં જ આવતા વર્ષે 2022ની સાલમાં નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 400-500 એકર જગ્યા, કેટલી 500 એકર ઉપર આખું સ્વામિનારાયણ નગર ઊભું થશે. એવરીથિંગ અબાઉટ કલ્ચર યુ વિલ સી ધેર. ઇટ વિલ બી અ વર્થ પ્લેસ વિઝિટિંગ વિથ યોર ફેમિલી. એ 35 દિવસનો મોટો ઉત્સવ થશે. એની માટે અત્યારથી અમે તમને મૌખિક આમંત્રણ આપીએ છીએ વર્ષ પહેલા. પછી તમને બધા ત્યાં આવજો. તો એમના જન્મ શતાબ્દી નિમિત્તે એમના જીવનનો મુખ્ય મેસેજ છે. ફરી વખત આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ઓલ આર પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. તમે બધા તને મને ધને ખૂબ સુખી થાવ, તમારો વ્યવહાર ખૂબ સારો ચાલે, તમને સત્સંગ, શ્રદ્ધા, ભક્તિ જીવનમાં ખૂબ દ્રઢ રહે. અને આપ સર્વે આપનું જીવન છેલ્લે 70-80 વર્ષે યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ કે યસ આઈ લીવડ. હું મારું જીવન જીવ્યો એવો સંતોષ તમને બધાને થાય. ફરી એક વખત બધા ડોક્ટર્સને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આજે એક સુંદર એક હોસ્પિટલની શરૂઆત કરી રહ્યા છે. તે હોસ્પિટલથી અનેક લોકોને ખૂબ લાભ થાય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે. our innermost prayers. May my Guru Mahant Swami Maharaj bless you all. Thank you very much and Jai Swaminarayan.